નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે ગુજરાત સરકાર દ્વારા આઈ ખેડૂત પોર્ટલ ઉપર ઘણી બધી સબસિડીની યોજના મૂકેલી છે એના વિશે. એમાં યોજનામાં આપણે વાત કરીએ તો ખેતીવાડીની યોજના, પશુપાલનની યોજના, બાગાયતી યોજના, મત્સ્ય ઉદ્યોગ યોજના, ગૌસેવા અને ગૌચર વિકાસ બોર્ડની યોજના, આત્મા ગુજરાત પ્રાકૃતિક વિકાસ બોર્ડની યોજના અને સહકારી મંડળીઓની યોજના મૂકેલી છે. તો એમાં આપણે ખેતીવાડીમાં કઈ કઈ યોજના છે અને કયા કયા સાધનમાં કેટલા રૂપિયા અને કેટલા ટકા સબસિડી મળવાની છે ખેતીવાડી ક્ષેત્રે, તો એ આપણે જોવાના હોય. આપણે સ્ક્રીન ઉપર જોઈ શકો, આપણે ગુજરાત સરકારનું ઓફિશિયલ જે પેજ છે આઈ ખેડૂત પોર્ટલ, તે તમને સ્ક્રીન ઉપર દેખાય. તેમાં અહીંયા ઉપર દેખાય ઘટકનું નામ. તો પેલું હોય આપણે ટ્રેક્ટર, 20 SP થી 60 SP ના ટ્રેક્ટરમાં સબસિડી મળવા પાત્ર છે. 25% અથવા રૂપિયાની વાત કરીએ તો 1 લાખ ને મર્યાદામાં બંનેમાંથી ઓછું હોય તે. તો આપણું બીજું ઘટક છે પાવર ટીલર, તમને સ્ક્રીન ઉપર દેખાય એવી રીતના. સહાયની વાત કરીએ તો 50,000 અથવા 1,20,000 લાભાર્થીઓ અને તેની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ અથવા સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ આ ખેડૂત પોર્ટલ ઉપર જે કંપની રજિસ્ટર હોય એના પાવર ટીલર ઉપર સબસિડી મળવાની છે. ને આપણે બીજા ઘટકની વાત કરીએ તો આંતરખેડના સાધનોની. આંતરખેડના સાધનોમાં સહાય ધોરણ 1,000 થી ₹1,200 સુધી લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા આ ખેડૂત ઉપર જે સંસ્થાઓએ રજીસ્ટ્રેશન કરેલું હોય એ કંપનીનું લ્યો તો જ તમને સબસિડી મળવા પાત્ર રહેવાની છે. તમે આ સ્ક્રીન ઉપર જોઈ શકો તેવી રીતના. પછી પશુ સંચાલિત વાવણી, એટલે બળદ દ્વારા આપણે ઓટોમેટિક વણણી હકાવતા હોય એના ઉપર પણ સબસિડી મળવાની છે. સહાય ધોરણની વાત કરીએ તો 8,000 કે 10,000, એ 8,000 થી લઈને 10,000 સુધીની સહાય મળવા પાત્ર છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. ત્યારબાદ એ પાક સંરક્ષણ ગોડાઉનની યોજના, કુલ ખર્ચના 50% અથવા 1 લાખ બંનેમાંથી ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. પાક સંરક્ષણના સાધનો પાવર સંચાલિત, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો તેવી રીતના. 50% અથવા 3,000 માંથી ઓછું હોય, ખાતર દીઠ વધુમાં વધુ 1 નંગ. અનુસૂચિત જાતિ અને જનજાતિ ખેડૂતો માટે પાવર મશીનથી ચાલતા સાધનો ની કિંમત 75% અથવા 4,500, જે બેમાંથી ઓછું હોય એ મળવા પાત્ર. અને વધારે આપણે વિડીયો લાંબો થઈ જાય તો વધારે માહિતી તમને સ્ક્રીન ઉપર દેખાય તો તમે વિડીયો સ્ટોપ કરી અને જોઈ શકો. આ ઓફિશિયલ આ ખેડૂત પોર્ટલ ઉપરની માહિતી છે જે હું તમારી સાથે શેર કરી રહ્યો છું. અને ખેતીવાડીના અનેક સાધનોમાં 147 જેટલા સાધનોમાં સહાય મળવા પાત્ર છે. અને ખેડૂત રૂપલ તમને શો કરશે, તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈને તમે ફોર્મ ફિલઅપ કરી શકો. આ ફોર્મ દરેક ખેડૂતો, નાના મોટા ખેડૂતો, બધી કેટેગરીના ખેડૂતો આમાં ઓનલાઈન અરજી કરી શકે. ઓનલાઈન અરજી ક્યાં કરી શકે? તો કે ગામના વીસીઓ મારફતે અથવા નજીકના સાયબર કેફેમાં પણ ઓનલાઈન કરી શકે. ત્યારબાદ એ ટ્રેક્ટર સંચાલિત ઘાસની ગાંઠડી કરવાનું મશીન આવે, એમાં સહાયની વાત કરીએ તો 1,60,000 થી 9,90,000 સુધીની સહાય મળી શકે ભારત સરકાર દ્વારા. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. ત્યારબાદ એ રાઇઝર બેડ પ્લાન્ટર ને આ તો સહાયની વાત કરીએ તો 20,000 થી લઈ અને 83,000 સુધીની સબસિડી ભારત સરકાર દ્વારા મળવા પાત્ર છે. બાદ રોટરી પાવર ટીલર અથવા પાવર વીડરની આપણે તો સહાય ધોરણ છે 50,400 થી લઈ અને 63,000 સુધી. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો. ત્યારબાદ પ્લાવ એટલે કે ફાંગા, તેની સહાય મળવાની 17,600 થી લઈ અને 1,25,000 સુધી. સ્ક્રીન ઉપર જોઈ શકો. ત્યારબાદ હવે આપણે બીજા પેજમાં જઈએ, ક્યાંક બીજી સહાય છે એ આપણે જોઈએ. આ ખેડૂત પોર્ટલ ઉપર આ હે પંપનો સેટ, ઓઇલ એન્જિન દ્વારા સંચાલિત, 3 થી લઈને 3.5 એટલે કે 3.5 હોર્સ પાવરના ખર્ચવાળામાં 75% અથવા 8,700, જે બેમાંથી ઓછું હોય તે મળવા પાત્ર રહેશે. ને 5 હોર્સ પાવરના પંપમાં જે 75% અથવા 12,000, જે બેમાંથી ઓછું હોય તેમાં. તે વધુ માહિતી માટે તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એવી રીતના રહેવાનું છે પંપ સેટ ઉપર સબસિડી. ત્યારબાદ રીપર અથવા બાઇન્ડર તમામ પ્રકારના સહાય ધોરણની વાત કરીએ તો 20,000 થી લઈ અને 2,75,000 સુધી સબસિડી મળવા પાત્ર છે.
ભારત સરકાર દ્વારા જે કંપની ખેડૂત પોર્ટલ ઉપર અને સરકાર માન્ય હોય એ કંપનીના જ તમે સબસિડી તમને મળી શકે. ત્યારબાદ આપણે બીજી વાત કરીએ થ્રેશ શ્રેડર અથવા મોબાઈલ શ્રેડર. સહાય ધોરણની વાત કરીએ તો 24,000 થી 2 લાખ સુધીની લાભાર્થીઓને ભારત સરકાર દ્વારા કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ, ટેસ્ટિંગ થયેલ આ ખેડૂત ઉપર પ્રદર્શન થયેલ રજિસ્ટર કંપનીઓ માન્ય મોડલ દ્વારા આ તમને. ત્યારબાદ છે પોટેટો પ્લાન્ટર. પોટેટો પ્લાન્ટરમાં આપણે સહાયની વાત કરીએ તો 26,400 થી લઈ ને 75,000 સુધીની તમને સહાય મળી શકે. ને સ્ક્રીન ઉપર તમે જોઈ શકો. અહીંયાથી તમે ઓનલાઈન પણ ડાયરેક્ટ અરજી કરી શકો. તમને દેખાય દસ્તાવેજો શું જરૂરી છે, ડોક્યુમેન્ટ, પછી અરજી કરો અને વધુ જાણો. આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને તમે વધારે માહિતી મેળવી શકો. ત્યારબાદ વોટર કટિંગ પાઇપલાઇન છે, પાઇપલાઇનના હાંધા કરવા માટે એ પણ તમે જોઈ શકો. આ સ્ક્રીન ઉપર તમને દેખાય. ત્યારબાદ બ્રશ કટર. સહાય ધોરણની વાત કરીએ તો 16,000 થી લઈ અને 44,000 સુધી ભારત સરકાર દ્વારા જે માન્ય, આ ટૂંકમાં ભારત સરકાર દ્વારા જે કંપનીઓએ આ ખેડૂત પોર્ટલ ઉપર રજીસ્ટર કરાવેલી હોય એની પ્રોડક્ટ, એ જ પ્રોડક્ટ તમારે લેવાની ને એમાં જ સબસિડી પાસ થઈ શકે તમને. ને ત્યારબાદની વાત કરીએ તો માનવ સંચાલિત કાપણીનું સાધન. એમાં સહાય ધોરણની વાત કરીએ તો 2,400 થી લઈને 3,000 સુધીની લાભાર્થીઓને લાભ મળવાનો હોય સબસિડીનો. ત્યારબાદ વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ. આ સ્કીમ હે ખાલી અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો માટે. સહાય ધોરણની વાત કરીએ તો 50 લાખ સુધીની સહાય મળવાની છે આમાં. બાદની સહાયની વાત કરીએ તો વનબંધુ સર્વિસ પ્રોવાઈડર યુનિટ અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો માટે. એમાં સહાય ધોરણની વાત કરીએ તો મહત્તમ 50 લાખ સુધીની લાભાર્થીઓને સહાય મળવા માત્ર છે. અને ખાસ નોટિસ કરજો કે અનુસૂચિત જનજાતિના ખેડૂત મિત્રો માટે છે આ સહાય. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એવી રીતના. ત્યારબાદની વાત કરીએ તો તારની વાડ બનાવવા ફેન્સિંગ માટેની સહાય છે. તેમાં રાજ્યના ખેડૂતોને પાક સંરક્ષણ હેતુ માટે ખેતરની ફરતે ફેન્સિંગ બનાવવા માટે સહાય આપવાની યોજના રહેવાની છે. ખેડૂત મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો એવી રીતના. વાડ બનાવવા માટે રેલિંગ મીટર દીઠ 200 રૂપિયા અથવા ખેતર ખરેખર ખર્ચ થનારના 50%માં જે બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય મળવા પાત્ર રહેશે. અને વધારે વિડીયો લાંબો ના થઈ જાય માટે તમે સ્ક્રીન ઉપર આપણે પૂરતી માહિતી આપેલી છે, વિડીયો પોસ્ટ કરી અને તમે જોઈ શકો. ત્યારબાદ આપણે નેક્સ્ટ ઘટકની વાત કરીએ તો માલવાહક વાહન. ટોલી થઈ ગઈ ટ્રેક્ટરની, અને જે માલવાહન એટલે ગુડ્સ કેરેજના જે વાહન હોય આમાં ખાસ કરીને નોટિસ ધ્યાન દોરવામાં આવે છે ખેડૂત મિત્રોનું. 4 પૈડા વાળા અને 600 કિલોથી 1,500 કિલોની કેપેસિટી જે વાહન ઉપાડી શકતા હોય એવા વાહનો માટે ખરીદવા માટે નાના, શ્રીમંત, મહિલા, અનુસૂચિત જાતિ જનજાતિના ખેડૂતોને ખર્ચના 35% અથવા 75,000 માંથી બંનેમાંથી ઓછું હોય, અને સામાન્ય અને અન્ય ખેડૂત માટે કુલ ખર્ચના 25% અથવા 50,000 જે બેમાંથી ઓછું હોય એ સહાય મળવાપાત્ર રહેશે. અને ત્યારબાદ આપણે ખેડૂત આઈ પોર્ટલના ત્રીજા પેજમાં જઈએ. તેમાં ક્યાં ક્યાં ઘટકો હોય તમે જોઈ શકો. સબસોઇલરની વાત કરીએ તો સહાય ધોરણ છે 14,000 થી 75,000 સુધીમાં ખેડૂતોને લાભ મળવા પાત્ર રહેશે. ત્યારબાદ અન્ય ઓજાર ખેતીના સાધનો, એમાં 8,000 થી લઈ અને 1,50,000 સુધીની સબસિડી મળવા પાત્ર રહેશે. તમે વધુ માહિતી માટે સ્ક્રીન ઉપર જોઈ શકો. સોઇલરની વાત તો આપણે આગળ કરી. ખેત ઓજારના સાધનોમાં તો દરેક પ્રકારના સાધનોની વાત કરવામાં આવે છે. અહીંયા 8,000 થી 1,50,000 સુધીના સાધનોમાં સરકાર સબસિડી આપે છે તમને. ને ટ્રેક્ટર ટેલરમાં પણ મળવા પાત્ર છે. ટ્રેક્ટર ટેલર ખરીદવા માટે રાજ્યના તમામ વર્ગના ખેડૂતો કુલ ખર્ચના 20% અથવા 30,000 બે પૈકીમાં જે ઓછું હોય તે ચૂકવવામાં આવશે. ત્યારબાદ રીબર ઓપનર, એમાં પણ સબસિડી મળવા પાત્ર છે. ઓપનર આપણે મગફળીનું અને બીજા બધા ગ્રાઉન્ડનટના ઘણા બધા ઓપનર આવે. 10,400 થી લઈ અને 1,50,000 સુધી તમે સ્ક્રીન ઉપર જોઈ શકો તેવી રીતના. વાવણિયા ઓટોમેટિક ડ્રીલ તમામ પ્રકારના, ટૂંકમાં અહીંયા ઓયણીની વાત કરવામાં આવે છે, ઓટોમેટિક ઓયણીની. સહાય ધોરણની વાત કરીએ તો 13,600 થી લઈ અને 75,000 સુધીની સહાય મળવાપાત્ર છે લાભાર્થીઓને. ત્યારબાદ
સોલાર પાવર યુનિટ કિટ ની વાત કરીએ તો આ યોજના ગુજરાત સરકારના તમામ ખાતેદાર ખેડૂત વ્યક્તિગત ધોરણે જેમણે કાટાળી ઝાડ બનાવવા માટે લાભ લીધેલ નથી તે મિત્રો જે આ બંનેમાંથી એકમાં જ રજીસ્ટ્રેશન કરાવી શકે. સોલાર ફેન્સિંગ બનાવવા માટેના કુલ ખર્ચના 50% અથવા ₹15,000 જે બેમાંથી ઓછું હોય તે મુજબ સહાય આપવામાં આવશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો પ્લાન્ટર, અન્ય પ્રકારના પ્લાન્ટર, તેમાં સહાયની વાત કરીએ તો 22,400 થી લઈ અને 1,25,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. ત્યારબાદ સનેડાની વાત થાય છે. અહીંયા સનેડા ગુજરાતમાં પ્રખ્યાત છે. સનેડામાં સહાય પાત્ર છે 25,000 અથવા લાભાર્થીઓ તેની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા જે આગળ મેં વાત કરી તેવી રીતના જે કંપની લિસ્ટેડ હોય આ ખેડૂત પોર્ટલ ઉપર તે જ કંપનીનો તમે સનેડો ખરીદી શકો અને આ સનેડામાં 25,000ની ખેડૂત મિત્રોને સરકાર તરફથી સબસિડી મળવાની રહેશે. ત્યારબાદ છે પોટેટો ડિગર, તેમાં મળવાની છે આપણે 24,000 થી લઈને 75,000 સુધીની સહાય. ત્યારબાદ આપણે ચોથા પેજમાં એન્ટર થઈએ. ચોથા પેજમાં તમને મળી રહેવાના છે ઘણા બધા ખેડૂત મિત્રોને કામના કમ્બાઇન્ડ હાર્વેસ્ટર. તમે આમાં કોઈ દર્શાવેલ નથી કેટલા ટકા સહાય છે. વધારે માહિતી માટે અહીંયા અરજી કરો અને વધુ વિગતો જોવા માટે તમે જઈ અને જોઈ શકો આ ખેડૂત પોર્ટલ ઉપર. પછી ત્યારબાદ આપણે આમાં ઘણા બધા મેન જે આપણે છે એની વાત કરીએ તો આપણે રોટાવેટરની સહાયની વાત કરીએ. સહાય ધોરણ મળવાનું છે 36,000 થી લઈ અને 95,000 સુધીનું રોટાવેટરમાં સબસિડી મળવા પાત્ર રહેશે. ત્યારબાદ છે લેન્ડ રોલરની સહાયની વાત કરીએ તો 12,800 થી લઈને 70,000 સુધીની સબસિડી મળવા પાત્ર છે. ત્યારબાદ લેઝર લેન્ડ લેવલની પણ અલગથી સુવિધા મૂકેલ છે. એમાં સહાય વધારે છે. ખેડૂત મિત્રો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો તેવી રીતના સહાયની વાત કરીએ તો 1,08,000 થી લઈ અને 2 લાખ સુધીની લેઝર લેન્ડ લેવલમાં ખેડૂત મિત્રોને સહાય મળવા પાત્ર છે. ત્યારબાદ તાલપત્રીની પણ સહાય મળવાની છે. એમાં આપણે વાત કરીએ તો સામાન્ય ખેડૂતો માટે તાલપત્રીની કિંમત 50% અથવા ₹1250 જે બેમાંથી ઓછું હોય તે ખાતર દીઠ વધુમાં વધુ 2 નંગ. અનુસૂચિત જાતિના ખેડૂતો માટે તાલપત્રી ખરીદીની કિંમત કરતા 75% અથવા 1,875 જે બેમાંથી ઓછું હોય તે મળવાનું છે. અને ખાતર દીઠ વધુમાં વધુ 2 નંગ અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાલપત્રીની ખરીદી કરવાની રહેશે અને કિંમતના 75% અથવા 1,875 જે બેમાંથી ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ. નેશનલ ફૂડ સિક્યોરિટી મશીન અને ઓઇલ સીડ એન્ડ ઓઇલ પંપની યોજના તમામ ખેડૂતો માટે તાલપત્રી ખરીદીના કિંમતના 50% અથવા 1,250 જે બેમાંથી ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ 2 નંગ. આવી રીતના તાલપત્રીની યોજના રહેવાની છે. ત્યારબાદ વાત કરીએ તો પાવર થ્રેશર સહાયની વાત કરીએ તો 30,400 થી લઈને 2,25,000 સુધીની ખેડૂત મિત્રોને સહાય મળવાની છે. ત્યારબાદ વાત કરીએ તો હેરો તમામ પ્રકારના સહાયની વાત કરીએ તો 12,000 થી લઈને 1,35,000 સુધીની સહાય ખેડૂત મિત્રોને મળવાની છે. ને આ વિડીયો લાંબો થઈ જાય એ માટે કોઈ ખેડૂત મિત્રોને વધુ માહિતી હું આજે માહિતી આપી રહ્યો છું તે આ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડીની યોજના સિલેક્ટ કરી ત્યારે સ્કીમ સિલેક્ટ કરી અને ખેતીવાડીની યોજના સિલેક્ટ કરશો એટલે તમને બધી માહિતી આ ખેડૂત પોર્ટલ ઉપર મળી રહેવાની છે. ત્યારના બધા સાધનો ઉપર ગુજરાત સરકાર સબસિડી આપી રહી છે. તો આ ખેડૂત પોર્ટલ ઉપર જઈ અને વધારે માહિતી મેળવી લેવી. આ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે 26 એપ્રિલ 2026 સુધી. ને અત્યારે સાઈડ વધારે યુઝર્સના કારણે સ્લો હાલે તો કોઈ ખેડૂત મિત્રોએ ચિંતા કરવી નહીં. આ ફોર્મ 26 એપ્રિલ સુધી ભરવાના છે. ને આપણે તો અરજી ક્યાં કરવી? આ ખેડૂત પોર્ટલ જે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ છે ત્યાં અરજી કરવાની રહેશે. તો જરૂરી ડોક્યુમેન્ટની વાત કરીએ તો 7/12 અને 8 ઉતારા અને આધાર કાર્ડ, બેંકની પાસબુકની નકલ અને રેશન કાર્ડની નકલ આ ડોક્યુમેન્ટ અરજી કરવા માટે માન્ય રહેશે.